પલકબેન ને ફ્રૂટ સલાડ પીવો છે. હવે ફ્રૂટ સલાડ કેટલા વાગે પીવો છે તમને ખબર છે? 1:36. હવે ગોતીએ છીએ, 2-4 જગ્યાએ ગયા તો બંધ થઈ ગયું છે. આગળ ગોતીએ છીએ અને આપણે પલકબેન ને પાઈ દઈએ તો એને મસ્ત મજાની નિંદર આવી જાય. એને એક મનની અંદર ઈચ્છા છે, ઈ પૂરી કરવી જ પડે. તમારા લગન થાય ને લગન ત્યારે તમને ખબર પડશે. હે ભગવાન, જોવાય હજી આમ જો આ દિવસો છે ને બધા મોજના છે. હે ગાઈઝ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારે ન્યુ વ્લોગમાં, ન્યુ વિડીયોમાં. બધા જ ને મહાદેવ. મારું છે ને શોપિંગ કરવાનું છે રાજકોટ થી. 10 દિવસ પછી અમે ન્યુ ટ્રીપ પર જઈ રહ્યા છીએ. તમે બહુ બધા લોકો કોમેન્ટ કરતા હતા કે જલ્દી તમે એક સારી જગ્યાએ જાઓ. હવે વિડીયો છે ને ઘરના આવે છે ને તો થોડાક અમે બોર થઈ જઈશું. ટ્રીપ નો પ્લાન કર્યો છે, કાલે કન્ફર્મ થઈ ગયું છે. હવે 10 દિવસની રાહ છે. અમે 10 દિવસ પછી અમારી ન્યુ ટ્રીપ પર જઈ રહ્યા છીએ. તો એના માટે મારે અત્યારે શોપિંગ કરવાનું છે, એટલે અમે લોકો જઈ રહ્યા છીએ રાજકોટ. ભાવનગર છે ને કાલે મેક્સ મોલમાં ગયા હતા, પણ ત્યાં છે ને મને કપડા ના ગમ્યા. એના માટે અત્યારે રાજકોટ એક શોપ છે, ત્યાંથી કપડા લેવાના છે. આટલું બસ. હવે ધમુ તમને જણાવશે. શોપિંગ તો મારે પણ કરવાની છે ગાઈસ, કેમ કે મેં 4 મહિનાથી કપડા નથી લીધા. તો પલકના કપડા મેં કીધું પેલા પલક તો તારું પતાવી દે, પલકનું પતી જાય ને પછી આગળ 2 સ્ટેપ વધશું. અને મારે તો મારા ફ્રેન્ડ ને બધા સાથે આવવાના છે, તો હું આપણે મેં કીધું એની સાથે લઈ આવીશ. અને તું ગર્લ્સ નું જ લેવાનું છે તો ગર્લ્સ નું ભાઈ તું હારે આવું તારી સાથે. તું એક સ્પેશિયલ આજને કાલનો દિવસ પલક માટે કાઢ્યો છે. પલક તું તારે જે લેવું હોય ને એ લઈ લે, બાકી તું તારામાં લેવામાં રહ્યો તો મારામાં નહીં લેવાય. પછી અમારું શોપિંગ એવું કે હું વસ્તુ ના પાડું, પલકને ગમે પલકને ગમે, મન નો ગમે એટલે ઝઘડો થાય, એટલે પછી નો લેવાની વસ્તુ થાય, મગજ ગરમ થાય એટલે બાંધવાનું થાય. આમ કેટલા બધા ઇસ્યુ થાય. એટલે આજે સ્પેશિયલ પલકના માટે હું રાજકોટ જાઉં છું. ટાઈમ થયો 4:30 વાગે અમે નીકળ્યા છીએ રાજકોટ જવા માટે. કેટલા વાગે પહોંચ્યું કઈ નક્કી નથી, કેમ કે અમારો શોપિંગ કરવા જવાનો ઈરાદો છે રાતના 8 વાગે. 8 વાગે એટલે કે ટ્રાફિક ઓછું હોય, ગાડી પાર્કિંગ થઈ જાય અને અમે ચાલીને જાય તો થોડુંક ઓછી પ્રોબ્લેમ થાય. બીજું કે અત્યારે મામાર્થના પાર્સલ આવ્યા છે ગાઈઝ. આમ જો, એક તો કેટલું મોટું આ પાર્સલ આવેલું છે અને આ પણ પાર્સલ આવેલું છે. મામાર્થ. આ પાર્સલ કોને મોકલ્યું મને નથી ખબર, કેમ કે મારે એ લોકોના નંબર ગોતવા પડશે, કેમ કે એની એડ છે આવેલી બંનેની. તો બંને મામાર્થ આવ્યા. હવે એક મામાર્થ ની એડ તો હજી 2 દી પહેલા બતાવી અને પાછા 2 મામાર્થ ના પાર્સલ આવી ગયા. હવે હું ખુદ કન્ફ્યુઝ છું કે શું કરું શું ન કરું, કોને આ મોકલું ફોટા, કોને ન મોકલું. ચાલુ ખબર નથી પડતી. આમાં પ્રોડક્ટ કંઈક મોટી લાગે, સારી પ્રોડક્ટ હશે. આમાં તો બહુ મોટું છે ગાઈઝ. આ બોક્સ ખાલી તમે આમ તો જો કેટલું મોટું છે. મામાર્થ ની પ્રોડક્ટ બહુ સારી આવે, હું એડ નથી કહેતો. અમે ફેસ વોશ યુઝ કરી છે ને, ફેસ વોશ આંખમાં જતું રહે ને તો કઈ આંખમાં પ્રોબ્લેમ બળતી નથી, કઈ થતું નથી. કેમ કે ટ્રીટમેન્ટ છે ને હવે બંધ કરી દીધી છે. મેં અને ધમુએ વિચાર્યું કે એકેય જાતની ફેસ ઉપર ટ્રીટમેન્ટ નથી કરવી. ફેસમાં સારો ફેર જ નથી પડતો, ટ્રીટમેન્ટ કરીને શું ફાયદો? નેચરલ ગ્લો આવે ત્યારની વાત ત્યારે. થોડુંક સાઈડ સિંગલ રાખો, મને દેખાતું નથી પાછળ શું આવે ઈ. સારું ચલો ગાઈસ, મહાદેવ. એમ નહીં કરતો આ હે આ શું છે? ઓહો, 4 વસ્તુ. એમનું કદાચ ફેશિયલ આવે ને કરવાનું, આપણે મહિને જે ફેશિયલ છોકરીઓ પાર્લરમાં કરાવતી હોય લગભગ ઈ લાગે છે. આ બીટરૂટ નું છે અને આ કોફી નું છે. આવું શું આપતા હશે આ? ઓ વાવ. પાછળ 2 લેમન. હા, લેમન છે અને રાઈસ છે. વાવ, મસ્ત છે. રાઈસ જેવી સ્મેલ છે આની તો. આ ફેશિયલ છે. શું છે? શું સ્પા શું આજ? ગાઈઝ, આ ફેસ વોશ જ અમે યુઝ કરીએ છીએ. અને આ છે લેમન અને શું છે બીજું? આદુ. બીજું આ છે લેમન આદુ ફેસ વોશ. સારું કહેવાય ગાઈઝ. અમે આજ ફેસ વોશ યુઝ કરીએ છીએ ને આજ ફેસ વોશ આવે રાખે છે. એટલે એક પૂરું થાય ત્યાં બીજું પડ્યું છે અને બીજું પૂરું થાય તો ત્રીજું આવી ગયું. હા, ચોથું 4 થયા ટોટલ. 4 થોડા છે? 4 થયા. 2 આપણી પાસે છે અને એક આવ્યું અને 2 આવ્યા. 2 આવ્યા ને. સિંહોર પહોંચ્યા ને ભાઈ, તો ભાઈ મળી ગયા. થેન્ક યુ ભાઈ. ફોટો મારવા માટે કમસે કમ 1 કિલોમીટર આગળ આવ્યો. હાલો મળીએ ભાઈ. થેન્ક યુ. ચાલો મહાદેવ આવું ને તમારે મારા આગળ. ક્યાં બિચારા અમે તો સાઈડ કાપતા હતા તો ભાઈ ધમુ કરીને બાંગ નાખતા હતા. એટલે એ રીતના બાંગ નાખતા હતા. પછી ધમુએ કાચ ખોલ્યો. પછી કે ધમુ કે આગળ આવતા રહ્યો, અહીંયા ટ્રાફિક છે એટલે. તો પછી ફોટો પડાવીને જતા રહ્યા. ચલો હવે અમે જઈએ. ચાલો નીકળીએ. પાછા 3જા સબસ્ક્રાઇબર મળ્યા.
બીજી વાર ગાડી પાછી ઊભી રાખી. બાબરા પહોંચી ગયા ગાઈસ. બાબરા પહોંચીને પલક ને જોવો ને ભાઈ, ભજીયા યાદ આવી ગયું. યુ ટર્ન લીધો બાબરા નો આખો. છોકરી ક્યારે સમજ છે? આસકુસ ખાવું બધું, જ્યાં ત્યાં ખાવું, સમજતી જ નથી કોઈ વાતે. એનું પેટ કેવું છે અવડું એવું, ઘડીકમાં ભૂખું થઈ જાય, ઘડીકમાં પાછું પેટ ભરાઈ જાય. એમાં કઈ આ વાળ ઊંચા કરવાની જરૂર નથી, કોલર ની જેમ. મારા વાળ ઊંચા થોડા થાય, આમ પાછળ થાય, ઊંચા ક્યાં થયા? લઈ લો ભજીયા, તારા જેવું કોણ થાય? બાકી મને ભૂખ લાગી એટલે હું લઈ લઉં. ઓર્ડર ગાઈસ ક્યારનો આપી દીધો ને, તમને એમ કે છે જો કેટલું ખોટું બોલે છે. ભગવાન જોવે છે, જો ભગવાન જોવે છે. હાલો હાલો આવી ગયા ભજીયા. પલક કે આવું ભજીયું કેમ આવ્યું? અચ્છા અંદર પડી ગયું, મૂકવાની જગ્યા નથી એટલા માટે મૂક્યું છે હમણાં. નાયા રહી જાય. હવે તારે સાચવવાનું છે, ગાડી આડી જશે રોડ ઉપર. તો ફાઇનલી ગાઈસ ભજીયા આવી ગયા છે, મસ્ત મજાના ગરમા ગરમ આવી ગયા છે. ચાલુ ગાડીએ હું ભજીયા ખાઈશ અને ધમુ મને જોશે, કેટલો જીવ પડશે એમનો. મજા આવી ગઈ. લો ખાવા છો? આપીશ હવે, તમારા જેવું કોણ થાય. ગાઈસ આ તારને જોઈને બસે, બોલો જો હમણાં જો તારને હલવા જ દેતો અહીંથી, એમ કરસ. ઓય હું છે પણ મેં તારું હું બગાડ્યું? ઓય ગાઈસ રાજકોટ પહોંચી ગયા અને રાજકોટમાં અંદર એન્ટર થતા જ કેટલું બધું ટ્રાફિક જોવા મળ્યું. આજ રાજકોટની સાંજ છે ભાઈ, એમ લાગે કે ભાઈ હરેભરા સિટીમાં આવ્યા. જુઓ ગાઈસ, હજી અંદર નથી ગયા આપણે. હા હજી બાયપાસ જ છીએ. અહીંયા પણ એટલું ટ્રાફિક છે અને પાછળ પણ કેટલું ટ્રાફિક જામ છે. ચલો જઈએ હવે. ચલો મેરી ગાડી ચુક ચુક ચુક. આમ તો જુઓ, લાખાજીલા રાજ રોડ રાજકોટ ની અંદર પહોંચી ગયા, પાર્કિંગ કરી દીધી. હવે અમારે અહીંથી 1 કિલોમીટર ચાલીને જવાનું છે કપડા લેવા માટે. તો ચાલો ગાઈસ ત્યાં ચાલીને જઈએ અને શું સિલેક્શન કરી જોઈએ. સારું મસ્ત સિલેક્શન કરવાનું જ. મહાદેવ ગાઈસ કપડાની શોપ પર પહોંચી ગયા અત્યારે અને સિલેક્શન ચાલુ છે. પ્લસ ભાઈ મહાદેવ બોલો મહાદેવ મહાદેવ તો વાંધો નહીં. મેં કીધું ભાઈ જો એક કન્ફ્યુઝ આ થઈ છે, આવું બધુંય છે, તો બધું બતાવી. બધુંય છે. એ બી 20 માં દે દો. લ્યો તમે પી લો, વાંધો નહીં. પાલા પાણી પી લ્યો. પાણી નથી પીવું, મેં ગાડીમાં જ પીધું. કપડા જોઈને પાણી કોણ પીવે? આખરે ગાઈસ 1.5 કલાક પછી પલકની ખરીદી પૂરી થઈ ગઈ. આઈ એમ શાંતિ, હવે મને શાંતિ થઈ ગઈ. 10 વાગી ગયા. બટ હવે એક બૂટનું સિલેક્શન રહ્યું છે, પછી હું ફ્રી થઈ. કેમ કે હું છું અત્યારે ઊંઘમાં અને પાછું ડ્રાઈવ કરવાનું છે હજી. આ એટલું બધું કલેક્શન આ પલકે બધું ખોડાયું. એટલી દુકાનમાં આમ ઢગલો પડ્યો, આમ ઢગલો. હેપી પણ હજી 1-2 હજી મેં મગાવેલા છે, એ 5 દિવસમાં આવી જશે. આમ જો આમ કલેક્શન જો લઈ લ્યો તો ભાઈ પછી. લો ગાઈસ મારા કપડાની ખરીદી થઈ ગઈ છે. મારે જે પણ કપડા જોતા હતા ને બધા જ મળી ગયા અને અમે થોડાક રાજકોટ લેટ આવ્યા હતા ને તો કપડામાં જ મારે આઈ થિંક 1.5 થી 2 કલાક થઈ ગઈ. તો ટાઈમ આઉટ થઈ ગયો એટલે છે ને 10 વાગે બધું બંધ થઈ જાય. તો મારે શૂઝ પણ લેવાના હતા પણ શૂઝ નું ભેગું ના થયું. કઈ વાંધો નહીં, એવું લાગે તો કાલે લેતા જશું. શૂઝ તો આપણે પાછા આવવાના છે મારી ખરીદી માટે, ત્યારે મળી જાય એવું જરૂરી નથી. હા એ પણ છે, જોઈએ કાલે ટાઈમ વધે તો કાલે લઈ લેશું, નકર ધમુના કપડા લેવા પાછા હમણાં થોડા દિવસ પછી પાછું રાજકોટ જ આવવાનું છે ત્યારે લઈ લઈશું. અત્યારે ધમુના એક ફ્રેન્ડ છે એમને મળવા જઈ રહ્યા છીએ, પછી અહીંયાથી એક બીજા ફ્રેન્ડ ને મળવા જવાનું છે, પછી અહીંયાથી એક ત્રીજા ફ્રેન્ડ ને મળવા જવાનું છે. ચલો આજ રાત આખી મળવામાં જ જશે એવું લાગે. ઓકે, તો ધમુભાઈ નો મોબાઈલ થઈ ગયો છે હેક. ખબર નહીં અચાનક અમારે મળવાનું થઈ ગયું છે ભાઈ. અમે રાજકોટ આવતા હતા, ધમુભાઈ નો કોલ આવ્યો. અમે એક છે ને ફ્લેટ ગોતીએ છીએ, બરાબર. ધમુભાઈ કોન્ટેક્ટ ની અંદર ઘણા બધા ફ્લેટ ને એવા બધા હોય છે, કારણ કે રાજકોટ ની અંદર ઘણો સમય રહ્યા છે. હજી તો ટૂંકમાં રહ્યા જ છે, અહીંયા જ ને વધારે પડતા. હા વધારે અહીંયા જ વધારે રાજકોટમાં જ હોય છે. તો અમે એને કોલ કર્યો કે ભાઈ અમારે એક ફ્લેટ જોઈએ છે ભાડે, તો ચાલો કરાવી દો તમારું સેટિંગ. અને અત્યારે છે ને અમે નાસ્તો ને એવું બધું જઈમાં થોડું જઈશું, પણ હવે છે ને અમારા પલકબેન ને ફ્રૂટ સલાડ પીવો છે. ફ્રૂટ સલાડ કેટલા વાગે પીવો છે તમને ખબર છે? 1:36. હા ગોતીએ છીએ, 2-4 જગ્યાએ ગયા તો બંધ થઈ ગયું છે. આગળ ગોતીએ છીએ, મળી જાય તો ઠીક. હવે બાકી તો મને નથી લાગતું કે 1:30 વાગે ફ્રૂટ સલાડ ક્યાં લેવા જવું. અને પ્લસ એને તાવ આવે તો એને કઈ કહેવાય એમ નથી. બાકી 2 મોસંબી પાછળ પડી છે, લઈ લેજો.
પણ અત્યારે ખાટું નથી ખાવું, પછી ખંજવાળ આવે. ભરતભાઈ ભેગા થઈ ગયા, એમને રાજકોટ રહેવા માટે આવવું છે, તો મેં કીધું ચાલો ફ્લેટ ગોતીએ કાલે મળીને. અને હું આજે શોપિંગ કરવા માટે પલક ને આવ્યો હતો, તો એ શોપિંગ બધું પતી ગયું, પલકનું મારું બાકી છે. તો અત્યારે ફ્રૂટ સલાડ મળી જાય તો ભલું, તો સારી હોટલ ગોતીને એડિટિંગ કરી નાખું. બાકી 1:30 વાગ્યું છે અત્યારે. અને અમે એક વ્યક્તિના પાછળ જાય છે, આખું યુટ્યુબ ગેંગ છે એ બધું, ખબર નહીં ક્યાં ને ક્યાં રખડાવે છે. કયું ને આમ જો આ એટલે છે. આ જે છે ને, અહીંયા છે, આ અચ્છા અહીંયા છે, બરાબર, ઓકે. ચાલો ભાઈ, ફ્રૂટ સલાડ લઈ લઈએ અને આપણે પલકબેન ને પાઈ દઈએ તો એને મસ્ત મજાની નિંદર આવી જાય. એને એક મનની અંદર ઈચ્છા છે, ઈ પૂરી કરવી જ પડે. તમારા લગન થાય ને લગન, ત્યારે તમને ખબર પડશે. હે ભગવાન, જોવાય હવે હજી આમ જો આ દિવસો છે ને એ બધા મોજના છે. હા, બદામ શક્કર પીવાનો કે કોઈ દિવસ એ ભાઈ નિરાતે આગતો હતો. સલાડ નહીં મળે. ના પડી. ફ્રૂટ સલાડ હા હા ખાવાનો આવે હો, પીવાનો ને ખાવાનો ન આવે, ખાવાનો આવે. એવું પણ આવે છે, પણ પીવા વાળો નથી જોતો. તો જોવે કયો ભરતભાઈ, જ્યાં સુધી કુંવારા છો ને ત્યાં સુધી મોજ કરી, લગન થાય ને પછી રાતના 1:30 વાગે ફ્રૂટ સલાડ ગોતશો. મારે નવું હોવું છે ને, હજી તો ખબર નથી પડતી એટલી બધી. નવું છે ને ત્યાં સુધી હજી તમને ખબર નથી પડતી. હજી લગન થશે ને પછી ભરતભાઈ કહેશે કે બરોબર છે. તારા બધા ભાઈબંધુ છે ને એ તને આગળ વ્યા જાય, કેમ કે ત્યારે એકલા જ રહેવાનું થાય બંધાઈને. મહાદેવ ગાઈસ, તો હવે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળીએ. અને અત્યારે 5 વાગે હું બ્લોગને એન્ડ આપીશું. પલકના હેર કાલે કટ કરવા જવાના છે, પણ ગાઈઝ પલકની આંખ સોચી ગઈ છે, તો એ આવતા બ્લોગમાં કાલે મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય, મહાદેવ.